હવે થોડીક બે ચાર વાતો આપને જણાવવાનું મન થાય કે આપણો આ વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ દર વર્ષે આપણી શાળા કાર્યક્રમનું આયોજન કરે છે બહુ સુંદર રીતે, અને એમાં આપ સૌનો અમૂલ્ય ફાળો છે. જેટલા અભિનંદન આપીએ, જેટલો ધન્યવાદ રજૂ કરીએ, બધું ઓછું જ છે. ગયા વર્ષે આ જ સમયે આપણે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરેલું, પણ વરસાદી વાતાવરણ ઓચિંતાનું થયું અને લાંબા ગાળા સુધી રહ્યું, એટલે આપણે એ કાર્ય પોસ્ટપોન રાખવું પડ્યું. અને એ આખા વર્ષનો લેખું જોખું જે છે, બધું જે એવોર્ડ્સ છે, જે ટ્રોફીઓ છે, જે પ્રમાણપત્રો છે, એ બધું એમનેમ રહ્યું. અને ઘટના એવી થતી ગઈ બધી કે આખા વર્ષ દરમિયાન આયોજન શક્ય જ ન બન્યું. એટલે ગયા વર્ષનું 2022-23 અને આ રનિંગ આપણું જે વર્ષ હમણાં પૂરું થયું 2023-24, બંને વર્ષનું આ સમન્વય છે. તો ત્યારે એક વિનંતી આપને કરી દઉં કે થોડીક વાર લાગશે, આપણે દરેક બાળકને બિરદાવવાનું છે. તો અમે પ્રયત્ન કરશું બનતો કે ઓછો સમય લઈએ, પણ આમ છતાં કારણ કે આપણે વર્ષમાં 365 દિવસ હોય છે, એમાં આપણે રોજે રોજ બાળકો શાળાએ આવે છે, પણ બાળકો શાળાએ આવીને શું કરે છે એ જોવા માટે આપણે કાયમ આવતા નથી. તો આ એન્યુઅલ ફંક્શન એક બાનું છે કે તમે 365 દિવસ ન આવી શકો તો એક દિવસ આવી અને તમે શાળાની મુલાકાત લ્યો, બાળકોનું પ્રદર્શન જુઓ, એની ખૂબીઓ જુઓ. તો વધુ સમય લીધા વગર આપણે આપણા ગામના ભૂતપૂર્વ સરપંચ શ્રી અરભમભાઈ એને વિનંતી કરીએ કે તેઓ અહીંયા પધારે અને ગયા વર્ષના જે આપણી શાળામાં બાળ સંસદ કાર્યક્રમ ચાલે છે કે જેની અંદર શાળાનું તમામ સંચાલન બાળકો કરે, વિદ્યાર્થીઓ કરે, એની કાયદેસર ચૂંટણી થાય, જાહેરનામું બહાર પડે, મતદાનની તારીખ નક્કી થાય, મતદાન એજન્ટની નિમણૂક થાય, ઉમેદવારની નિમણૂક થાય, સમય આપવામાં આવે, પ્રચાર કરે, ટૂંકમાં આખી આચાર સંહિતાનું પાલન કરી અને આ ચૂંટણી થાય અને એની અંદરથી વધુ મત લેનાર બાળકોને શાળાના અલગ અલગ કાર્યો સોંપવામાં આવે. એમાં સાંસ્કૃતિક મંત્રી પણ હોય, એમાં પાણી મંત્રી હોય, એમાં શિક્ષણ મંત્રી હોય, અલગ અલગ. અને આપણી શાળાનું આખું સંચાલન અમે ખાલી નિમિત્ત છીએ, પણ બાળકો કરે છે. તો એકવાર આ બધા મંત્રીઓ અને સમિતિઓને બિરદાવવાના છે આપણે. તો ગયા વર્ષના જે બાળકો હતા, મંત્રીઓ હતા, એને આપણે પ્રમાણપત્ર એનાયત કરીએ છીએ. તો અરભમભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તમામ બાળકોને એક પછી એક અહીંથી ચેક આવશે. શરૂઆત બાપ દીકરીથી કરીએ. જયશ્રીબેન મહામંત્રી હતા આપણી શાળાના, તો વેલકમ. આવો. ત્યારબાદ યુવરાજભાઈ અર્જનભાઈ ઉપમહામંત્રી હતા. ત્યારબાદ બાપોદરા વિરલબેન ભનુભાઈ મધ્યાહન ભોજન સમિતિના મંત્રી હતા. ખૂબ સરસ કાર્ય કર્યું, છોકરાઓ પાસે રોટલા ઘડાવ્યા છે અમારા. એના પછી વર્ષાબેન, હમણાં તમે જે ધૂન સાંભળી પ્રાર્થનાઓની અંદર, એ સંગીતના બહુ સારા એવા વિદ્યાર્થી છે. ત્યારબાદ ઉદયભાઈ રમતગમત મંત્રી. સાહિલભાઈ વિક્રમભાઈ વ્યવસ્થાપન સમિતિના મંત્રી. શાળાનું જે વ્યવસ્થાપન છે, કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ રમતગમત હોય, કોઈ પણ આવી ઇવેન્ટ હોય, તો અત્યારે શાળામાં નથી છતાં પણ એની ડ્યુટી બજાવવા માટે આવી ગયા છે. ત્યારબાદ મયારિયા કૃષ્ણાબેન આરોગ્ય મંત્રી શ્રી. શિક્ષણ મંત્રી શ્રી દીપાલીબેન ગાંગાભાઈ. હમણાં તમે જે અંગ્રેજી એન્કરિંગ સાંભળ્યું, ખૂબ જ સરસ મજાનું સંચાલન આરતીબેન માલદેભાઈ ઉપમહામંત્રી.
ત્યારબાદ પુસ્તકાલય મંત્રી અંજલિબેન. ખૂબ ખૂબ આભાર અર્ભમભાઈ. હવે કાર્યક્રમને આગળ વધારતા નાના બાળકો